મને ઈ ઉપાધિ છે હા નીકળી પડ્યા ને અટાણે હું તો બોલું છું કાયમ પ્રોગ્રામમાં કે તમારા બાળકોને તમે ભણાવતા હો બહાર અમદાવાદ સુરત ભુજ જુનાગઢ ભુજ ભાવનગર કોઈ પણ સિટીમાં તમે ખેડૂત હો ખેતી કરતા હો કોઈ નોકરી કરતા હોય કોઈ ફલાણું બિલ્ડર ફલાણું તમને એમ કે મહેનત કરી છે ને અમારા દીકરાને ગમે એટલા રૂપિયા વાપરીને ભણાવવા છે સારી વાત છે પણ મેં જોયું એ કહું છું હું કાયમ કહું છું પ્રોગ્રામમાં મારા તમને એમ કે અમારા બાળકો ભણે છે પણ રાતે આવી અમૂલ્ય જિંદગી મળી છે એ જિંદગીને હાચવી લેવી જોઈએ એને બદલે 2:30 વાગે રાતે અમે હોટલુમાં અમારો તો ધંધો છે આ પ્રોગ્રામમાં નીકળ્યા હોય ખટારાવાળા ઊભા હોય તો એનો ધંધો છે હોટલવાળા હોટલ ખોલ એ તો એનો ધંધો છે એનું કામ કરે બરોબર છે એ તો પણ 2:30 વાગે અમે જોયેલું છે મેં 18 વર્ષની દીકરીઓ દીકરા 22 વર્ષની દીકરા 20 વર્ષના દીકરીઓ દીકરા રાતે 2:30 વાગે નાઇટ આઉટ કરવા કાફેમાં બેઠા હોય તમારી જિંદગી જ આઉટ છે હવે નાઇટ આઉટની ક્યાં વાત કરવાની રહી ભલા માણસ મા બાપ બિચારા અહીંયા મારી દીકરી એકચ્યુઅલી ઊંચું ભણે છે એને દરેક તપાહે રાખજો દીકરો હોય કે દીકરી હોય આ બહુ હકીકત વાત છે બાપુ ઈ ક્યાં જાય છે હું તો એમ કહું છું કે તમે એવા ગ્રુપો બનાવો દીકરીઓ પણ ગ્રુપો બનાવે દીકરાએ ગ્રુપો બનાવે આખા તાલુકામાં જેટલા થાય એટલા સનાતનમાં જે નામ આવે એ નામના ગ્રુપો બનાવી નાખો અથવા ઓળખતા હો તમે જેને ઓળખો છો એની જ રિક્વાયસ્ટ ઇન્સ્ટામાં ફેસબુકમાં કે બીજે કે વોટ્સઅપમાં મેસેજ એક્સેપ્ટ કરજો જાણ્યા વગર કોઈ દી કરતા નહીં લવ જેહાદિયાના પેટના જે રખડે છે એનો ધંધો ઈ છે હા અને એમાં બહુ મોટા નુકસાન થઈ રહ્યા છે કેવી ક્યાંક ફ્રીજમાં કટકા કરીને મૂકી દે ક્યાંક કુકરમાં પકવી નાખે ને કૂતરાને ખવડાવે તોય સમજાતું નથી મને તો એ વિચાર થાય છે નીકળે ઓલા શાહરુખ ખાન બહાર નીકળે ખાલી બંગલેતા તો હજારો ભેગા થઈ જાય મારે ટીચર લેવું છે 2 વર્ષ થા તમારા મા બાપના સંસ્કારમાં ધૂળ પડી તમને શીખાડ્યું નથી કે દેવાજ બોદરના પૂતળે જઈને સેલ્ફી લેવાય મહારાણા પ્રતાપના પૂતળે લઈને સેલ્ફી લેવાય કૃષ્ણ દ્વારકાધીશ અરે દરિયાને કાંઠે જઈને શું એમણે આપ્યું એમને કહો હું કોઈ વિરોધી નથી એનો આ બધા શું ભારત માટે કર્યું એ મને સમજાવો હા એ તો તુકારામના કોઈ લેશે ને આ ટેચ્યુ ઊભું છે મુંબઈમાં કસાબને ગોળીઓ લાગી છાતીઓમાં લોહીના ભભૂકા છૂટતા હતા અને જડબું પકડીને માથે બેસી ગયો હું મરી જાઉં પણ ભારતનો પોલીસ શું તને જીવતો તું જવા ન દઉં તને મારા હવે ન્યા જઈને કેટલાય સેલ્ફી લીધી પછી કે અમારો સનાતન ધર્મનું પૂરું થઈ ગયું તમે હૂડ કાઢ નાખ્યું છે હવે નહીં સમજો તો હું થવાનું છે એ હજી નક્કી નથી બાપા એટલે રાડ્યું નાખીએ છીએ આ જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર એટલે આ ટેચ્યુ ઊભા થાય છે ને આ બધી વાત એ પરંપરા જે છે એ જેને હાચવી છે બાપુ તો જ આપણી આ પરંપરા રહેવાની છે અને એમાં જવાબદારી બધાની આપણે બધું સરકાર ઉપર ન નાખ દેવાય સરકાર હમું નમું કરો જટ સનાતન બગડી ગયું છે એવું થાય કે એ બગડી આપણે ગયા છે એ બગડે પણ કહેવાનો અર્થ સરકારની પણ જવાબદારી હોય એ કરે આપણી જવાબદારીઓ બહુ જાજી બધી છે આપણે ઓલા નહીં ટ્રેનમાં બાપુ બેઠા જતા હતા 2 3 4 જણા તો ટ્રેનમાં સીધા પેલા આમ જોઈને સાપ દબવીને કે હો પંખો ચાલુ નથી થાય ખાઈ જાય બધા અધિકારીઓ આમાં ટ્રેન પંખો ક્યાંથી ચાલુ થાય આવું જ છે આમ જ ભારતનું પૂરું થઈ ગયું પંખો ચાલુ તો બીજો કે બાકડો હખલ ડખળ થાય છે થાય એ હખલ ડખળ જ હોય આ ખાવાવાળા જ છે બધા આ જન્મ્યા ત્યાંથી ખાવાવાળા બધા તો ત્રીજો બાથરૂમમાં ગયો બાથરૂમમાં આવીને કે પાણી નથી આવતો આવે નો આવે આમ જ ભારતનું પૂરું થઈ ગયું તો ચોથો કે ટીટી આવે હો 4 માંથી એકોએ ટિકિટ નહોતી લીધી ને આવી વાતો કરતા હતા બોલો ને પછી કે મેરા ભારત મહાન લે એમ મેરા ભારત મહાન ન થાય એ તો આર પાર જે ઉતરી ગયા છે જેને હકીકતમાં કાંઈ કરવું છે આ પ્રસુતા કી વેદના કો સફલ ही કરી દે શીઘ્ર ઠંડા કર माँ का पेट डंका बजवा दे तुम मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रंच दिखलाना तुम पाछा पाँव देके कूख माकीना लजाना लेस बैरिन के बीच विजय झंडा फरका दे तुम कृत हाहाकार शत्रु सैन में महान हो ऐसा घमसान बेटा रण में मचवा दे तुम एक बात बीजी કહી દઉં અહીંયા આપણે બધા એટલા સંખ્યામાં બેઠા છીએ તમને એમ લાગતું હોય કોઈ ધર્મ માટે એવું ઓલું આપણું નથી આપણે ભારતીય ઋષિ પરંપરાએ આપણને એવું શીખવાડ્યું દરેકને સ્વીકારો બધાય પ્રેમથી રહ્યો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક થઈને ભારતને સુપર પાવર બનાવવાનું છે આપણે પણ અહીંયા રહીને જેને અહક થાય અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની यहाँ સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગુગલું અહીંયા હું ડાયટો છે એ તો સીધી જ વાત છે કે નહીં એ તો હકીકત છે ને આમાં ક્યાં ખોટું છે અહીંયા રહી અહીંયા એટલા એના ચાહકો હોય એટલે એના માટેની વાત છે એ એટલે ઈ વાત નથી પણ જ્યારે મને તમને સાચું સમજાઈ જાય ત્યારે અસ્તિત્વ મારીને તમારી યારે જોડાઈ જશે આખું અસ્તિત્વ મને તમને કહે કે આ આપણી દુનિયા કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી ભારતની ધરતી છે નથી અટાણે જાહેરાતો બધી આવતી સાહેબ કે આપકે ટૂથપેસ્ટ મેં નમક હે લે અરે ઈ તો ડોહા અમારા બાપ દાદા મીઠું લઈને ગણતા હતા તમે આ કોલગેટું પકડાવી તો અમારી પરંપરા છે
નીમ હે ને બબુલ હે ને કે ને બધું જે આપણે અને ઈ કેટલી અમેરિકામાં 200 આપણા નાણામાં જો 200-250 ના દાંતણ વેચાય છે. બોલો એને ખબર છે કારણ કે જો દાંતણ એટલે બ્રશ, કોલગેટ, સિંગમ, ઓલું સાવવાનું આવી જાય, આવી બે અને મુખવાસ 4-5 વસ્તુનું કામ એકલું દાંતણ કરે છે. બોલો તોય આપણને ઓલું જ ગમે છે. આપણા બેનું એટલા ભોળા. ઓલી કરીના કપૂર ભંભલું લઈને આવે તેલનું, એ હેલ્ધી હે એટલે આપણી બેનું ગમે ત્યાંથી ઈ જ ગોતે. હવે કરીના કપૂર નવાબની વાઇફ છે, મધ્યપ્રદેશની 50% પ્રોપર્ટી એના ધણી નામે છે. એ કપાહિયાનું તેલ ખાય કોઈ દી તોય આપણી બેનું ભોળાઈ જાય. જુઈ સાવલા આમ વાળ લાંબા કરીને કે કેસ્કિંગ તેલ કરીને આવે આમ જુઈ સાવલા. આપણી બેનું ગમે ત્યાંથી ઈ જ ગોતે. હવે ડોહી એના લગ્ન થયા તેથી જ એના ઘરવાળાનો ટકો હતો. એ તો જુઓ તમે જરા કે પેલા ઈ બાજુ તો નજર કરો. આ તો હકીકત છે ને, આપણને ઈ દેખાય છે. પણ આપણી પરંપરાએ શું કીધું, અમારી ઋષિ પરંપરાએ શું કીધું, એ જ્યારે આવા કોઈ સાધુડા અથવા આયુર્વેદના વિદ્વાનો પાસે બેહી તો ખબર પડે કે સાધુ પરંપરા શું છે. એટલે કહેવાનું મન થાય, નડે હલ્દી મેદાન માથે યવ નોની હોજ હામે વર વાને આલ્યા શાહી મોગ લોની હોજ માથે એકલો તાટીકો રાણો હટીકો એકતા વિના તોપુના મંડાણ માડ્યા રાજપૂતી ફૌજ માંથી તોય લેડા નરબંકા મહાદેવ નામ ધારી. સાહેબ અકબર બાદશાહ અને મહારાણા પ્રતાપ એનું કમ્પેરિઝન તો છે જ નહીં. તો તમે આખું વાંચો તો ખબર પડે એ તો કેના જોરે ઉલળતો તો. પણ એક વાત કહી દઉં કે મહારાણા પ્રતાપ આરાવલીની ગાળીઓમાં હુતા હોય, પથ્થરનું ઓહીકું કરીને હુઈ જાય, નીંદર આવી જાય. પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાઈડલામાં 3 વખત પથારી બદલવી પડે અકબરને. એક રાણો કઈ આવી જાય એનું નક્કી નથી. ભલા માણસ તમે વિચાર તો કરો. આવા તો 10 રાણા થયા છે બાપુ. આ વાંચી તો ખબર પડે આપણને. એક મહારાણા પ્રતાપ, હું કાયમ બોલું છું, મહારાણા પ્રતાપ ને શિવાજી ભાગશાળી સાહેબ, આપણે બધાને ખબર છે. એવા એક જ હરકા પ્રતાપ જેવા 10 રાણા, રાણા અમીર, રાણા લખનસિંહજી, ખુમાણ 1, ખુમાણ 2, ખુમાણ 3, બપ્પા રાવલ, રાણા કુંભા, એવા 10 રાણાઓ થયા છે. આપણને ખબર જ ન પડવા દીધી આને બધાએ શું કર્યું. હું એક દાખલો આપતો હમણાં અહીંયા તમને કહું. આજે ભારત ઉપર કોઈ આતંકવાદી હુમલો કરવા માટે આવે સાહેબ, અને આપણા સેનાના યુવાનોને ખબર પડી જાય અને બધાનું ટીમ ઢાળી દે, ભૂંગળીઓ વાળી દે, આતંકવાદીને બધાને ગોરખો દે અને મારી નાખે. તો 1 મહિનો તમે માનો ને એમાં હું માનો, તમારે માનવું જ પડે. 1 મહિનો આપણા વોટ્સએપમાં મોબાઈલમાં ઈ જ આવે, સમાચારમાં ઈ જ આવે કે હા આપણા સેનાના યુવાનોને ધન્ય છે, આતંકવાદી હુમલો કરવા આવતા હતા બધાને ઠાર કરી દીધા. 1 મહિનો સુધી ઈ જ આવે ને મીડિયામાં, બધું સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, આ બધામાં આવે અને આવવું જ જોઈએ. આપણા સેનાના યુવાનોને પ્રણામ છે, આવવું જ જોઈએ. પણ એક વાત મારે તમને ઈ કેવી છે કે એકવાર આતંકવાદી ભારત ઉપર હુમલો કરવા આવે અને ઈ 5-7 આતંકવાદીને સેનાના યુવાનો મારી નાખે ને આપણને પોરહના પલ્લા છૂટી જતા હોય તો ઓથેન્ટિક મારી પાસે પુરાવા છે કે બાપુ ભારત ઉપર 550 વર્ષ સુધી એક મેવાડની પેઢીએ હુમલો નથી કરવા દીધો. એને તમે શું આપશો મને ઈ કયો. તો ખાલી બપ્પા રાવલ થી 100 કિલોમીટરના અંતરે બપ્પા રાવલે ઈરાન ને ઈરાક સુધી જઈને સોકી થાપી દીધી હતી. અને ઈ 550 712 થી લઈ અને 1192 પાછું પૃથ્વીરાજ ચૌહાણની આ રીતે થયું. ત્યાં સુધી હુમલો ન કરી શકાય, ભારતની સામે મીટ ન માંડી શકાય. એને પિકનિકમાં નહીં જવું હોય, બસ લીડા જ કરવાનું, ધર્મ માટે ઊભા થાવ, ક્ષત્રિયો ઊભા થાવ, મરો ઊભા થાવ, બસ આ જ કરવાનું. પણ એને ખબર હતી. એટલે હું વાત તમને ઓલો દાખલો ઈ દેતો હતો કે આટલા આપણે બેઠા છીએ ને આમાં કોઈ લાઈવ જોતું હોય ને કાલ કે સાંભળે, એના મનમાં એવો કોઈને વિચાર, એમાં હું આવું, આપણને બધાનું હોય કે આપણે 100 કરોડ હિન્દુ છીએ તો એ તો પ્રકૃતિનો નિયમ છે. સાંભળજો આ વાત, યુવાનો ખાસ નોંધ લેજો. તમને કે મને, હું કચરો શબ્દ વાપરું છું આ વાતમાં, એવો મગજમાં કચરો ભરાણો હોય કે 100 કરોડ હિન્દુ આપણે એટલે સહી, પ્રકૃતિનો નિયમ છે. બાળક જન્મે, મોટું થાય, એનો દીકરો, એના 2, એના 4, એના 8 મોટા થાય, એના 2, એના 4, એના 8 મોટા થાય. બસ આ તો પ્રકૃતિનો નિયમ છે. એટલે આપણે હિન્દુ 100 કરોડ સહી. અત્યારે એવો કોઈને મગજમાં કચરો હોય તો કાઢી નાખજો. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી ધરતી મેં રેડ્યા એટલે 100 કરોડ હિન્દુ આજે જીવતા છે. જ્યાં જોવું હોય ત્યાં કોઈને પુરાવા જોતા હોય તો મારી પાસે છે. અને હું કાયમ જાહેરમાં બોલું કે હું અહીં બોલું એમાં કોઈને કાંઈ હોય આડાવડું અને કોર્ટમાં જવું હોય તો આપણે જવા માટે તૈયાર છે. ભલા માણસ સાહેબ, 11 વર્ષની રાજપૂતની દીકરીઓ ચિત્તોડના સાકા વાંચો ખબર પડે. ઊભીને એમ કહેતી હતી આમ ઓઢણી પકડી, માં ઘડીક ઊભી જાઓ, મોટા બા ઘડીક ઊભી જાઓ, સૌની પહેલા મારે અગ્નિમાં પડવું. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ, ત્યારે ભારત વર્ષ બચ્યું છે.
નકરે નકરા જઈને કે હે 4 દિન બાકી હે બેકાર દિન કુંડાળા કાઢવા નહીં હારું કરવા. હા, ખરેખર કાંઈક મળ્યું હોય તમને પૈસો મળ્યો સનાતન માટે વાપરજો એમ કહું છું. તમને જો માં જોગ માયાએ દ્વારકા વાળાએ આપ્યું હોય ને તો મારે ધર્મ માટે કાંઈક કરવું છે. જિંદગી ક્યારે પૂરી થઈ જાય એનું કાંઈ નક્કી નથી, ક્યારે ડબ્બા ઢોળાઈ જાય એની કાંઈ નક્કી જ નથી. આ તો હાલતા ચાલતા અટાણે તો ફટા સિગરેટ હળગતી હોય ને ભાઈ નથી ઓલવાઈ જતા. હા, રાહ રમતા હોય ને બસાર આપણને દુઃખ થાય, જુવાનો વૈયા જાય છે. એની પહેલા જેટલું કરી લીધું સનાતન માટે એ આમણે શું કર્યું તેથી આપણને એમ લાગતું હોય છે બધાને કે મરદ માણસ કહેવાય, દીકરો આપી દીધો. પણ ઘણાને એમ થતું ઓહો એકનો એક દીકરો આમ તો ભલે બલિદાન કહેવાય પણ એનો વહ કાઢી નાખ્યો, એનો વહ કાઢી નાખ્યો. પણ વહ ભલે કાઢી નાખ્યો એમ કહેવાય, અટાણે આખા વિશ્વમાં વસતો ખાલી ભારતમાં નહીં ને આયર એમ કે અમે એના વંશના સહી ભલા માણસ એને પોરો હોય કે નહીં તો એને આપી દીધો. નકર એ પંચભૂતમાં મળી ગયા હોત ને વાત પૂરી. કોણ ઓળખે? અહીંયા આવીને એટલા જોરથી દેવાત બોદરને સપને આવી કરી. તો મારા દાદા એમ તો રૂપાળા હતા તો હું ન લખું એનું હતા ને, એ તો હોય. મને મારા દાદાથી કોણ વાલું હોય ભાઈ, પણ કેવું પડે એનું કારણ શું છે એ તો જેના ઉપર આવ્યું હોય અને જેને દીકરા દીધા હોય એને ખબર હોય. ભલા માણસ વાતો કરવી બહુ હેલી છે. હા, જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામડા ચીરાવે તો લોહી આપી શકાય. પધારો મામા પધારો. એટલા માટે અહીંયા કાચો કામ કેલકારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો અભી બ્રહ્માંડ બાગે હાચો બાવા હાચો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાચો છે, વાળો હાચો છે, વાળો હાચો છે. હાચો એક ઈશરા પસામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરી સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો ય હે કાર કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોપાળ ગાયા ગીરધારી નહીં કૂડો એક હી ગોપાળ ગાયા ગીરધારી.